દીપકાજી આજથી 5મી કલમ કલમ બદલાય. શરૂ થાય છે. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ કઠોર ભાષા, તંતીલી ભાષા ન બોલાય, ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિઓ આપો. 5મી કલમ. કળિયુગમાં વાણીથી ઘણા બાધક દોષો થતા હોય છે. જો વાણી સચવાઈ ગઈ તો ઘણું બધું સચવાઈ જાય એવું છે. કઠોર ભાષા એટલે જે વાણી સાંભળવી ના ગમે, હૃદય સ્તંભિત થઈ જાય અને સ્પર્ધાત્મક દુઃખદાયી વાણીને તંતીલી ભાષા કહેવાય. જ્યારે કોઈ આપણી સાથે એવી ના પસંદ વાણી બોલે ત્યારે આપણાથી પણ સામે એવી વાણી નીકળી જતી હોય છે. તે ના બને તેના માટે આવા સમયે મૃદુ, અત્યંત નમ્રતાવાળી અને રુજુ સરળ વાણી બોલી શકીએ એવી શક્તિ આ કલમમાં માંગીએ છીએ કે જેથી વાણીથી થતા વાદ વિવાદ, પ્રતિવાદ સમતા જાય અને મનોહર વાણી તરફ પ્રયાણ થાય. પુરુષાર્થ સ્વરૂપે આ કલમની શક્તિ સતત 1.5 મહિના સુધી માંગવી. એટલે આગળ આપણે વાંચીએ 15 એપ્રિલ. કોઈ માણસ અવળી વાણી બોલતો હોય, કોઈ માણસ અવળી વાણી બોલતો હોય તો તમે તમારી વાણી ના બગાડો. સામાન્ય રીતે આપણે આવું કંઈક બોલ્યા હોય અવળું, અને આપણને પૂછવામાં આવે શા માટે એવું બોલો છો? અરે એવું બોલે તો હું શું છું બેસી રહું? હું શું કામ સહન કરી લઉં? એટલે કોઈ પણ કારણ કહીને આપણે આપણી અવળી વાણીનું જસ્ટિફિકેશન આવી રીતે આપીએ છીએ કે સામાએ આવું કર્યું ને એટલે મેં આવું કર્યું. પણ અહીંયા દાદાએ બહુ સરસ ફોડ પાડ્યો છે. પહેલી વાત એ છે, તમારી વાણી એ તમારા અહંકારનું વક્તવ્ય છે, તમારા અહંકારનું એક્સપ્રેશન છે. એટલે વાણી ઉપરથી તમારો અહંકાર કેવો છે એ તમને જડી જાય. એવી જ રીતે સામાની વાણી કેવી છે એના પરથી એમનો અહંકાર પણ જડી જાય. એટલે અહીંયા આ વાણીના સંબંધમાં બહુ જાગ્રત રહેવાની જરૂરત છે. જેમ કીધું કે આજે લોકો કાયા યુદ્ધ ઓછું કરે છે. કાયા યુદ્ધ કોક ફેરો હમણાં મિડલ ઈસ્ટમાં થાય છે ને, એવું યુદ્ધ થાય કે આમને સામને હાથાપાઈ થાય. એ આજના સમયમાં ઓછું થાય, પણ વાક યુદ્ધ, વાણીના યુદ્ધ જબરજસ્ત થતા હોય છે. એકબીજા માટે ટીકા ટિપ્પણ, ગેરહાજરીમાં આડું અવળું બોલવું, કંઈક એવી રીતે થાય છે. અને કેટલી વાર તો એટલું બધું અંદર મગજ છટકી ગયેલું હોય કે આમને સામને જ બોલાચાલી થાય. એટલે અહીંયા આપણે કીધું કે વાણીથી જે શક્તિ, અને વાણી માટે એમ કીધું છે કે આત્મશક્તિનું લીકેજ વાણી શબ્દ દ્વારા છે. એટલે વિચારો
કે આપણે જો આપણી આત્મશક્તિ સાચવવી હોય એટલે આ કેટલા લોકો મૌન પાડતા હોય છે કે બોલવું તો પ્રોબ્લેમ થાય ને, મારે બોલવું જ નથી. આખો દિવસ કરે, આખું અઠવાડિયું કરે, આખો મહિનો કરે. કેટલાક સાધુ મહારાજો 3 મહિના સુધી બોલતા નથી. એટલે એમનો બધો અમુક વ્યવહાર તો ચાલુ હોય છે. એવી ભૂમિકા પર હોય એટલે વ્યવહાર ચાલુ હોય છે. એટલે કાગળ પર ચોપડીમાં લખીને વાતચીત કરતા હોય છે. દાદાએ તો એને પણ એ વાણીનો જ ઉપયોગ કીધો છે, પણ આપણે સમજીએ કે આવું કરે છે. હેતુ શું છે કે વાણીનું બળ વધે, વાણી સરખી થાય, અને વાણીની શક્તિ, આ કાયાની શક્તિ એમ કે છે કે કાયાની શક્તિ વધે ને તો માણસ અથડાયા વગર રહે નહીં. નાની નાની વાતોમાં પણ અથડાય એટલે કે હાથાપાઈ પર આવી જાય. કારણ કે શક્તિ વધી ગઈ છે ને, એટલે એમ કીધું કે આજના સમયમાં દેહ બળ વધે ને એ કામનું નથી. હેલ્ધી રહેવું જોઈએ, પણ દેહ બળ વધે ને તો એ બાજ્યા વગર રહે નહીં. એટલે એમને કઈ ની કઈ માથાકૂટ કોઈની ને કોઈની જોડે થયા જ કરતી હોય છે. આ કાળમાં વાણીની શક્તિ અને મનોબળ વધે એના જેવું એકુય નહીં. અને વાણીની શક્તિ વધી, જેનો બોલ સચવાઈ ગયો એમનો મોક્ષ સચવાઈ ગયો. અને વાણીનું પ્રમાણ જ આપણી ભૂમિકા વ્યક્ત કરે છે. એટલે દાદાએ પહેલી કલમમાં આપી દીધું, સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. સ્યાદવાદના પ્રમાણ ના ચુકાય તેની સમજણ આપી. અને 5મી કલમ આપતા એમણે કેવી રીતે બધી ભૂલો થતી હોય છે વાણી દ્વારા એ બતાડી છે. અને એનું સોલ્યુશન પણ બતાડ્યું કે કોઈ કઠોર ભાષા, તંત્રીલી ભાષા બોલે તો મને મૃદુ એટલે સોફ્ટ અને રુજુ એટલે સરળ ભાષા બોલવાની શક્તિ આપો. એટલે મૃદુતા, કોમળતા અને સરળતાથી આ કઠોર અને તંત્રીલી ભાષા આપણી ભૂસાઈ જાય એમ છે. એટલે વ્યવહાર શુદ્ધિના ભાગમાં આ ભાગ મોટો છે, વાણીનો ભાગ. આપણે કહીએ કે વાણી તો આવી રીતની છે જ, કોઈને દુઃખ થાય એવી છે, પણ સામાન્ય વાણી અને કલ્યાણકારી વાણી, એના માટે આપણે એક દાખલો લઈશું, દાદા ભગવાને કીધેલો દાખલો. પણ આપણે એમ કહીએ કે તીર્થંકર ભગવાનની સ્યાદવાદ વાણી હોય છે. એમ કહેવાય છે કે ભગવાનનું નિર્વાણ થતા પહેલા 3 દિવસ સતત, એટલે મોક્ષે જવા પહેલા 3 દિવસ સતત એમની આ વાણી ચાલી હતી, સ્યાદવાદ વાણી. 72 કલાક સુધી નોન સ્ટોપ ચાલી અને એ વાણીનો હિસાબ પૂરો થયો. એ વાણીને છેલ્લા 72 કલાકની વાણીને ઉત્તરાધ્યાન સૂત્ર કરીને કહેવામાં આવે છે, મારા ખ્યાલથી, જો મારી ભૂલ ના થતી હોય તો. અને લોકો એને વાંચે છે સમજવા માટે કે ભગવાન શું કહીને ગયા છે. અને દાદા એ એક દિવસ કીધું કે આગલે દિવસે સત્સંગ થયો અને બીજે દિવસે સત્સંગમાં આયા ત્યારે દાદાએ ખુલ્લું કર્યું, આખી રાત આ વાણી ચાલી. એટલે બધાએ પૂછ્યું, દાદા કઈ વાણી ચાલી? દાદાએ કીધું, સત્સંગ 1 કલાકનો હતો
એ 2 કલાકનો હતો. ચાલો ને એમ કે એ 2 કલાકની વાણી આખી રાત એમ કે અમારી અંદર ગુંજી, જી કાનમાં વાગે ને એવી રીતે. જી જી એટલે એમ કે અમે જાણ્યું કે સત્સંગ વાણી પણ કેવી હોય છે, કે આવી રીતના પરિણામ વાળી હોય છે. જી એટલે એ સત્સંગ વાણી દાદાને આખી રાત ગુંજી. તો વિચાર કરો, આપણી વ્યવહાર વાણી જેમાં વાદ વિવાદ, કઠોર તંતીલી ભાષા બોલાતી હોય, ટીકા ટિપ્પણ લોકોની થતી હોય, જી સામાન્ય દુઃખ થાય એવી વાણી બોલાતી હોય, હમ તો એની અસર આપણા પર કેટલી પડતી હશે. જી અને એ જે આડી અવડી વાણી જેમને અનુલક્ષીને આપણે બોલીએ છે, જેમના માટે આપણી વાણી નીકળે છે, એ વ્યક્તિ હાજર હોય તો એમને કેવું દુઃખ થાય. અને જી એ વ્યક્તિ હાજર ના હોય ને ગેરહાજરીમાં બધી ટીકા ટિપ્પણ થાય તો ત્યાં કેવા પરિણામ હોય. એટલે જી આ બધી બાબતોને લક્ષમાં રાખીને દાદાએ જે આ પ્રમાણ આપ્યું છે, 5મી કલમ આપીને, એ કઠોર ભાષા તંજેલી ભાષાની સામે મૃદુ રુજુ ભાષા આપણી નીકળે એવી પ્રાર્થના કરી છે, એવી શક્તિ માંગી છે, કે જેથી જી કરીને એ વાણી એવી થઈ. કારણ કે ડિસ્ચાર્જ અહંકાર એ વાણી દ્વારા ઓળખાય છે. એટલે આપણે આપણી વાણી સાંભળી લેવાની, બીજા સાંભળે તે પહેલા. જી કારણ કે જગતના સંજોગો, લોકો આપણને બોલાવે છે, આપણે બોલતા નથી. જી જી અને એ લોકો જયારે બોલાવે ત્યારે આપણે બોલેલી વાણી આપણે સારી રીતે સાંભળી લઈએ, તો પછી આપણને આપણી વાણીનો ગ્રાફ કાઢતા ફાવે, એ વાણી કેવી છે, અને પછી એના ઉપાય કરીએ, એટલે કે એને ચોખ્ખી કરીએ આ રીતે. એટલે વાણી તો બહુ મોટું પ્રમાણ છે. ખરેખર જોવા જાય તો જે દાદા ભગવાને કીધું છે, જ્ઞાની પુરુષની વાણી, એમની જ્ઞાની પુરુષની દશા એમની વાણી દ્વારા જ ઓળખાય છે, મપાય છે. જી બીજું આંખ કીધું છે, પણ એને આપણે બીજી વખતે લઈશું, કે આંખ એટલે જે દ્રષ્ટિથી તમે જગતને જુઓ છો, એ દ્રષ્ટિ તમારી નિર્મળ થતી જાય, જી જી મળ વગરની, દોષ વગરની. એ નિર્દોષ દ્રષ્ટિ કેવી હશે? પણ હમણાં આપણે આ વાણી પર જોઈશું કે દાદા જ્ઞાની પુરુષ એમની વાણીથી ઓળખાય. એટલે આ રીતે આપણે આ 1.5 મહિના સુધીનો આપણો આ પુરુષાર્થ છે, સ્વાભાવિક. રોજે થોડું થોડું જોઈશું અને એ વાતને સમજીને પાકી કરીશું. અને વાણીને સુધારવા માટે દાદા ભગવાનનું નિધિ ધ્યાસન ગળા પર કરવાનું. તો એ નિધિ ધ્યાસન કરેલું ગળા પર આપણી આખી વાણી સુધારશે. બીજા બધા પણ પ્રયોગો આપેલા છે કવિરાજના પદો દ્વારા, એ આપણે પછી લઈશું. જય સચ્ચિદાનંદ. જય સુકાનજી સચ્ચિદાનંદ. પ્રકાશો. જય સચ્ચિદાનંદ. ઓકે. સત્સાધન પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર.